આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF દ્વારા આજે સવારે દરિયાકાંઠાની સાયક્લોથોનની બીજી આવૃત્તિ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. CISFની બે ટીમો પૈકી એક ટીમ પશ્ચિમ ભારતના ઐતિહાસિક લખપત કિલ્લાથી અને બીજી ટીમ પૂર્વ ભારતના બંગાળના બખાલીથી પોતાની સફરનો પ્રારંભ કરશે. લખપત ખાતેના કાર્યક્રમમાં કુલ 65 સાયકલ સવારોએ ભાગ લીધો હતો. ફ્લેગ ઓફ સમારોહ બાદ લખપત ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત ગામના સરપંચ SA ખલીફા, BSFના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમના 150 વર્ષની પૂર્ણાહુતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાયક્લોથોન આગામી મહિનાની 22 તારીખ સુધી એમ કુલ 25 દિવસ ચાલશે. સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતની થીમ પર આધારિત સાયક્લોથોનની ટીમો અંદાજે 6500 કિલોમીટરનું અંતર કાપીને કેરળના કોચીન ખાતે આ પ્રવાસ પૂર્ણ કરશે. આ અભિયાનમાં 65 મહિલાઓ સહિત કુલ 148 જવાનો ભાગ લઈ રહ્યા છે. કલેક્ટર કચેરી ભુજ ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સમવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા માટેની ₹4174.3 લાખની જોગવાઈ સામે મળેલી ₹3278.36 લાખની ગ્રાન્ટમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં ₹2572.95 લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઈ હતી. ધારાસભ્યશ્રીએ ફાળવાયેલી રકમનો ઉપયોગ માત્ર લક્ષિત લાભાર્થીઓ માટે થાય અને અત્યાચારના કિસ્સામાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નિવાસી અધિક કલેક્ટર DP ચૌહાણે ગ્રાન્ટનો સમય મર્યાદામાં મહત્તમ વપરાશ કરવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નાગરિક હક સંરક્ષણ, અત્યાચાર નિવારણ અને મેન્યુઅલ સ્ક્વેન્જર્સ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી. બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમ મારવાડા સહિત વિવિધ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં અત્યાર સુધી 1,95,363 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. ઠંડીની સિઝન વચ્ચે ખેડૂતોએ રવિ પાકના વાવેતરમાં ધ્યાન કેન્દ્રિત કરી વિક્રમજનક વાવેતર કર્યું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં ઘઉં, ચણા, રાઈ, શેરડી, જીરું, ધાણા, અજમો, લસણ, ઈસબગુલ, શાકભાજી અને ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ જીરાનું 62,205 હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ સિવાય અન્ય પાકોની વાત કરીએ તો રાઈનું 37,994 હેક્ટરમાં, ઘઉંનું 37,969 હેક્ટરમાં, ચણાનું 1,345 હેક્ટરમાં, ધાણાનું 2,163 હેક્ટરમાં, ઘાસચારાનું 27,510 હેક્ટરમાં વાવેતર કરાયું છે. સૌથી ઓછું ડુંગળીનું 36 હેક્ટરમાં વાવેતર થયું છે. તાલુકાવાર આંકડા જોઈએ તો સૌથી વધુ ભચાઉ તાલુકામાં 30,165 હેક્ટરમાં અને સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં 330 હેક્ટરમાં વાવેતર થયું છે. કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી અને KCG ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન એડવાન્સ્ડ પેડાગોજીસ એન્ડ રિસર્ચ મેથડ્સ ઇન આર્ટ્સ વિષય પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં આર્ટ્સના 15 વિષયોના આશરે 40 પ્રાધ્યાપકો ભાગ લઈ રહ્યા છે. રોટરી ક્લબ ઓફ માંડવી અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવીના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ માંડવી ખાતે 30 અને 31 જાન્યુઆરીએ પુસ્તક મેળો યોજાશે. આ પુસ્તક મેળામાં શૈક્ષણિક, બાળ સાહિત્ય, નવલકથાઓ, આરોગ્ય, પ્રવાસન, પ્રેરણાદાયી મેનેજમેન્ટ, ધ મિંક વગેરે વિષયોના ઉપયોગી પુસ્તકો 40% વળતરથી મળશે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ સેફ કચ્છ ઈસ્ટ કેમ્પેન અંતર્ગત અંજાર અને આદુપુર વિસ્તારમાં થયેલી 2 મોટી ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં CCTV કેમેરા નિર્ણાયક સાબિત થયા છે. આ સફળતા બદલ પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પોલીસ ટીમ અને સહયોગ આપનાર 11 ખાનગી CCTV માલિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.